અંબાજી ગ્રામ પંચાયતે રીઢા બાકીદારોની પાસેથી વેરો વસૂલવા માટે કડક હાથે શરૂ કરી છે હવે કામગીરી 135 જેટલા બાકીદારોને નોટિસ આપી અને 24 જેટલી દુકાનોને ગ્રામ પંચાયતે સીલ મારી દીધી છે। હાલમાં અંબાજી ગ્રામ પંચાયતમાં 2.5 કરોડથી વધુનો વેરો બાકી છે, જે સમયસર ન ભરપાઈ કરતા મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી રહી છે। જો કે મિલકત ધારકોની માંગ છે કે ગ્રામ પંચાયત દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ ન વસૂલવામાં આવે અને નિયમ અનુસાર જ વેરો વસૂલવામાં આવે। અંબાજી ગ્રામ પંચાયત એ ગુજરાતની મોટી ગ્રામ પંચાયત છે। અહીંયા બાકીદારોની સંખ્યા પણ વધુ છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી વહીવટદાર રાજ ચાલે છે અને વહીવટદાર રાજના કારણે અહીંયા વેરા વસૂલાતની કાર્યવાહી કડક કરવામાં આવેલી છે। કેટલીક મિલકતોને સીલ કરવામાં આવી, એ પછી તરત વેરા ભરાઈ ગયા છે। એટલે જે મોટા બાકીદારો છે 2 લાખ, 5 લાખ, 7 લાખ, 11 લાખવાળા એવા લોકો પાસેથી અંબાજી ગ્રામ પંચાયતે વેરા વસૂલાત કડકાઈભરી રીતે મિલકતો સીલિંગ કરી અને કરી દીધી છે। અંબાજી ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી અમુક રીઢા ગુનેગારો જે બાકીદારો હતા તેઓના દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવતો ન હતો, જેના કારણે આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે, જેથી ઘણી ખરી વસૂલાત લેવામાં આવેલી। અત્યારના સમયે 2 કરોડ 67 લાખ આસપાસની વસૂલાત બાકી હોય, અંદાજિત 25 જેવા મિલકતોને સીલ કરવામાં આવેલી છે।